જય મા મોગલ મિત્રો, આજે આપણે શીખવાના છીએ રજવાડી પાપડનું શાક. તો તેના માટે સર્વપ્રથમ આપણે ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટમેટા, આ બધું અગાઉથી જ આપણે તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ 5 કળી લસણ અને 2 મોટી ચમચી લાલ તીખું મરચું નાખી અને તેનો લસણીયો મસાલો તૈયાર કરવાનો છે. ત્યારબાદ એક કઢાઈમાં 4 મોટી ચમચી તેલ ગરમ કરવાનું છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવે મિત્રો, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી રાઈ નાખવાની છે. રાઈ તતડી જાય, આપ જોઈ શકો છો મિત્રો, રાઈ સારી રીતે તતડી ગઈ છે. અને હવે ત્યારબાદ તેમાં 1 નાની ચમચી જીરું, આખું જીરું જે હોય છે એ નાખવાનું હોય છે. ત્યારબાદ આપણે નાખીશું હવે 1 ચમચી જીરું. જીરા બાદ આપણે હિંગ નાખીશું. હિંગ પછી 1 ડાળખી મીઠા લીમડાના પાન નાખવાના છે. મિત્રો, જ્યારે વઘાર સરસ રીતે આવી જાય ત્યારબાદ આપણે ઝીણી સમારેલી ડુંગળી તેમાં એડ કરીશું. ડુંગળીને સારી રીતે સાંતળવાની છે. ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની ના થઈ જાય ત્યાં સુધી તેને સાંતળી લો. ધીમા તાપે ડુંગળીને સાંતળવાની છે. ત્યારબાદ આપણે 1 ચમચી હળદર નાખી દેવાની છે ડુંગળીની સાથે જ. ત્યારબાદ 1 ચમચી મીઠું નાખીશું. અને જો સ્વાદ પ્રમાણે, તમારો જેવો સ્વાદ હોય એ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એને ધીમા તાપે સાંતળવાની છે ડુંગળીને. તેને હલાવતા રહેવાનું છે થોડી થોડી વારે, જેથી ડુંગળી નીચે ચોંટી ના જાય અને બળી ના જાય. મિત્રો, મારી ચેનલ એકદમ નવી છે, માટે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે ત્યારબાદ આપણે ઝીણા સમારેલા ટામેટાં ઉમેરવાના છે. ટામેટાને પણ તેમજ ડુંગળીની જેમ જ ધીમી રીતે સાંતળવાના છે. ત્યારબાદ આપણે જે લસણીયો મસાલો તૈયાર કર્યો હતો તેમાં થોડું પાણી ઉમેરી અને ડુંગળી ટમેટાની સાથે નાખી દેવાનું છે. લસણીયા મસાલામાં પાણી ખાસ કરીને નાખજો, કેમ કે તમે જો પાણીની સાથે લસણીયો મસાલો નહીં નાખો તો તમારો મસાલો બળી જશે. તેને થોડી વાર સુધી ધીમા તાપે સાંતળાવા દેવાનું છે. પાણી જ્યાં સુધી બધું બળી ના જાય અને તેલ ઉપર ના આવે ત્યાં સુધી ધીમા તાપે એને સાંતળાવા દેવાનું છે. ત્યારબાદ તેમાં 1 ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે. આ બધા મિશ્રણને એકસાથે આપણે મિક્સ કરી લેવાનું છે. ચમચાથી હલાવીને સારી રીતે એને મિક્સ કરી લો. આપ જોઈ શકો છો, તેલ ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે. તેમાં 1 ઝીણું સમારેલું તીખું મરચું ઉમેરવાનું છે. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લો. ચમચાથી તેને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. આપ જોઈ શકો છો, નાના નાના બબલ્સ તેમાં બહાર આવી રહ્યા છે. એનો મતલબ કે તેલ હવે છૂટું પડી રહ્યું છે. તેલ અને પાણી છૂટું પડી રહ્યું છે. હવે આપ જોઈ શકો છો, તેલ એકદમ ઉપર આવી ગયું છે. ત્યારબાદ આપણે ખાટી છાશ ઉમેરવાની છે. છાશને પણ ધીમા તાપે જ આપણે ઉકળવા દેવાની છે. મિત્રો, આપ જોઈ શકો છો, છાશમાં હવે ઉભરો આવી રહ્યો છે. તેને થોડી વાર માટે ઉકાળવાની છે. ત્યાં સુધીમાં આપણે પાપડ તૈયાર કરી લઈએ. પાપડ મેં લિજ્જતના ઉપયોગમાં લીધા છે. અડદના જે પાપડ આવે છે, મેં 4 નાના પાપડ લીધા છે અને તેને ઝીણા નાના કટકા કરીને રાખી દીધા છે સાઈડમાં. ત્યારબાદ હવે આપણે પાપડ છાશની અંદર ઉમેરી દઈશું. તેને સારી રીતે હલાવી અને મિક્સ કરી દઈશું. જો તમને જરૂર લાગે તો 1 અથવા અડધો પાપડ તમે ઉમેરી શકો છો. હવે પાપડ મેં થોડા વધારે ઉમેર્યા છે, જેથી ઘટ્ટ, સારો અને રસો બની શકે છે.
તો હવે એને ધીમા તાપે ઉકળવા દેવાનું છે. આપ જોઈ શકો છો 2 થી 3 મિનિટ બાદ આપનું શાક ટેસ્ટી અને સ્વાદિષ્ટ તૈયાર થઈ જશે, એકદમ રજવાડી રીતથી. આપ જોઈ શકો છો તેલ ઉપર આવી રહ્યું છે. તેને હલાવતા રહેવાનું છે અને ચેક કરવાનું છે કે પાપડ ચડી ગયા છે કે નહીં. જો પાપડ કાચા ના હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આપ જોઈ શકો છો પાણી બધું પડી ગયું છે. હવે આપણું આ રજવાડી પાપડનું શાક તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, આવા ને આવા રેસીપીના વિડીયો જોવા માટે તમે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલનું નામ છે સ્વાદ ગુજરાતી. બાઉલમાં કાઢી અને શાક તમે પીરસી શકો છો. આ શાક બાળકોને તથા મોટાઓને, ઘરના બધા વ્યક્તિને ખૂબ જ પસંદ આવે છે. એકવાર ટ્રાય જરૂર કરજો. જય મા મોગલ, જય માતાજી. થેન્ક યુ.